અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા 2 અઠવાડિયાથી પેચ ફસાયેલો છે. બંને દેશો પ્રપોઝલ રમી રહ્યા છે. એક તરફથી પ્રપોઝલ આવે છે તો બીજો દેશ તેમાં ખામીઓ કાઢીને તે પ્રપોઝલને રિજેક્ટ કરી નાખે છે. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે ઈરાન કોઈ પણ કિંમતે અમેરિકા આગળ ઝૂકવા તૈયાર નથી. તો હવે ડોનાલ્ડ ટ્રમ્પની ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર ધમકી સામે આવી છે. તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે ઈરાન અને અમેરિકા વચ્ચે મામલો ક્યાં ફસાયેલો છે. તો બીજી તરફ ટ્રમ્પ હવે ફરી એકવાર ઈરાન પર લશ્કરી કાર્યવાહી કરવા માટેનો વિચાર કરી રહ્યા છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અમેરિકા અને ઈરાન એકબીજા જોડે પ્રપોઝલ રમી રહ્યા છે. ત્યારે એક પક્ષ બીજા દેશને પ્રપોઝલ મોકલે છે તો બીજો દેશ તે પ્રપોઝલને રિજેક્ટ કરી નાખે છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર પોસ્ટ કરવામાં આવી છે કે ઈરાનના હાથમાંથી સમય નીકળી રહ્યો છે. સારું રહેશે કે તે જલ્દી કરે, નહીં તો તેમનું કોઈ પણ નામું નિશાન નહીં બચે. સમય બહુ જ કિંમતી છે. તો આજે આપણે નવા પ્રપોઝલ વિશે જાણકારી મેળવીએ કે જે અમેરિકા દ્વારા દર્શક મિત્રો ઈરાનને મોકલવામાં આવ્યું છે. ટ્રમ્પ પ્રશાસનનું માનવું છે કે જો આ 5 શરતો ઈરાન દ્વારા સ્વીકારવામાં આવશે તો જ લાંબા સમય સુધી શાંતિ રહી શકે છે. પહેલી શરત, ઈરાન દ્વારા અમેરિકાના હુમલામાં થયેલા નુકસાનની સામે વળતર માંગવામાં આવ્યું હતું. અમેરિકાએ ઈરાનને એક પણ રૂપિયો આપવાની ચોખ્ખી ના પાડી દીધી છે. બીજી શરત એ રાખવામાં આવી છે કે ઈરાન પાસે જે 400 કિલો એનરિચ કરેલું યુરેનિયમ છે તે અમેરિકાને પાછું સોંપી દેવામાં આવે. ત્રીજી શરત, અમેરિકાનું કહેવું છે કે ઈરાનની જે પણ સંપત્તિ ફ્રીઝ કરવામાં આવી હતી તેમાંથી 25% જેટલી સંપત્તિ હજુ પણ ફ્રીઝ થયેલી જ રહેશે. ચોથી શરત, સમગ્ર ઈરાનમાં માત્ર એક જ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ચાલુ રહેવું જોઈએ, બાકી બધા જ બંધ થઈ જવા જોઈએ. અને પાંચમી શરત, યુદ્ધ માત્ર એક જગ્યાએ પતવાથી તેનો અંત નહીં આવે, પરંતુ લેબનોન સહિત અનેક મોરચાઓ પર યુદ્ધનો અંત લાવવો પડશે. તો સામે પક્ષે હવે ઈરાન દ્વારા કહેવામાં આવ્યું છે કે તમામ મોરચાઓ પર લડાઈ તરત જ અટકાવવામાં આવે, જેમ કે લેબનોનમાં ઇઝરાયલના ભીષણ હુમલા બંધ કરવામાં આવે. અમેરિકા દ્વારા જે પણ ઈરાનના એસેટ ફ્રીઝ કરવામાં આવ્યા હતા તેને છોડવાની માંગ હવે ઈરાન દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત ઈરાન દ્વારા તેની પર જેટલા પણ અમેરિકન સેન્કશન્સ એટલે કે પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે તેને પણ ઉઠાવવાની માંગ કરવામાં આવી છે. તો હાલમાં હવે સમાચાર એ સામે આવ્યા છે કે ઈરાનના સતત નિરાશાજનક વલણ વચ્ચે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર સૈન્ય કાર્યવાહી કરવા માટે હવે ફરી એકવાર વિચાર કરી રહ્યા છે. સંભાવના છે કે આ વખતે અમેરિકા ઈરાનમાં જેટલા પણ પાવર પ્લાન્ટ છે તેમની પર ખૂબ મોટા પાયે હુમલો કરી દે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પોતાના શીર્ષ સુરક્ષા અધિકારીઓ છે તેમની સાથે પણ બેઠક કરવામાં આવી છે. અને આપને એ પણ જણાવી દઈએ કે ફરી એકવાર હવે મધ્ય પૂર્વમાં અમેરિકા દ્વારા તેનો જે સૈન્ય જમાવડો છે તે વધારી દેવામાં આવ્યો છે. અને આંતરરાષ્ટ્રીય અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર જે F-35 વિમાનો છે, આ ઉપરાંત જે B-21 રેડર નવી પેઢીના જે સ્ટીલ્થ બોમ્બર વિમાનો છે તેને પણ હવે મિડલ ઇસ્ટમાં તૈનાત કરવામાં આવ્યા છે. અપેક્ષા રાખીએ કે અમેરિકાની આ 5 શરતો પર ઈરાન માની જાય અને બંને દેશો વચ્ચે સહમતિ સધાઈ જાય. નહીં તો સંભાવના છે કે આ અઠવાડિયાના અંતમાં ફરી એકવાર અમેરિકા ઈરાન પર તેનું મિલિટરી કોમ્બેટ ઓપરેશન લોન્ચ કરી શકે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.